સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી છે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે એ મતગણતરીનું આયોજન પોલીસ બંદોબસ્ત સીસીટીવી મોનિટરિંગ સાથે એ તમામ વ્યવસ્થા છે। તે મારી સાથે પોલીસ અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજની વ્યવસ્થા પોલીસની શું છે, કેટલો સ્ટાફ, કયા પ્રકારની કામગીરી અને શું ખાસ બાબતનું ધ્યાન રખાઈ રહ્યું છે? અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 26 એપ્રિલ 2026ના રોજ જે ચૂંટણી યોજાઈ હતી તેનું આજે 28 એપ્રિલ 2026ના રોજ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થવામાં આવી રહી છે। વહેલી સવારથી પોલીસનો બંદોબસ્ત લાગી ગયેલો છે। 3 લેયરમાં અમદાવાદ શહેર પોલીસનો બંદોબસ્ત, જેની મદદમાં તાલીમાર્થી લોકરક્ષક, એસઆરપીના જવાનો અને હોમગાર્ડના જવાનો રાખેલા છે। 2 એસીપી કક્ષાના અધિકારી, 13 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને 680થી પણ વધુ પોલીસ કર્મચારીઓનો 3 લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયેલો છે। અધિકૃત ન કરેલા હોય તેવા કોઈપણ વ્યક્તિ પોતાના વાહન સાથે અને એક જે સીમા નક્કી કરેલી છે એની અંદર પોતાના મોબાઈલ ન લઈ જાય એ રીતે ફ્રિસ્કિંગ કરી અને સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્વક થાય તેવું સંપૂર્ણ આયોજન કરેલ છે। જ્યારે મતગણતરી હોય ત્યારે કેટલીક વખત એવું બનતું હોય છે કે રિકાઉન્ટિંગની વાત હોય ત્યારે એ માહોલ થોડોક એવો બનતો હોય છે, ઉજવણીની વાત હોય, બાર ટોળા ભેગા થતા હોય છે, એ પરિસ્થિતિમાં શું પોલીસ ધ્યાન રાખે? વિજેતા ઉમેદવારના કોઈ વિજય સરઘસ નીકળનાર હોય તો તેના માટે સ્પેશિયલ બ્રાન્ચ તરફથી અત્રે તેની પરમિશન માટેની વ્યવસ્થા રાખેલ છે। સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પણ તેમની ટીમ મારફતે વિજેતાઓને વિજેતા સરઘસ માટે અહીંયાથી એસ્કોર્ટ કરી લઈ જવામાં આવશે। તો આ હતા ડૉક્ટર હર્ષદ પટેલ કે જેમણે એ પોલીસ વ્યવસ્થાની વાત કરી, સાથે એ સ્ટાફ સાથે સતત તેઓ અહીંયા ફરી રહ્યા છે, એ વ્યવસ્થા જોઈ રહ્યા છે અને ક્યાંય કોઈ ચૂક હોય અથવા તો કોઈ સુધારો કરવાનો હોય તો એ કરી શકાય તેના માટે તેઓ અહીંયા ફરીને એ સૂચન પણ આપી રહ્યા છે। અને હવે એ અહીંયા મતગણતરીની પ્રક્રિયા છે તે અહીંયા શરૂ થયા બાદના પરિણામો ઉપર તમામની નજર છે કે શું પરિણામ આવે છે અને કોણ, કઈ પાર્ટી કેટલી સીટ પોતાના સિરે કરે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શિલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।